દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારા ગામમાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું ને અલગ અલગ ગામડાથી વિદ્યાર્થીઓએ ભાગ લીધો। તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ધનેલો લોક અને સ્વાગત છે તમારું મારા મોરમીની વ્લોગમાં। આજ તો સવારમાં કોણ જાણે કેવો દી ઉજ્યો ને મિલનભાઈને હાવડના બચ્ચા રમાડતા જોયો। પણ પછી તો ફટાફટ ખોટો બકડાસડો કર્યો કે બે પગ વડે ફોર્ચ્યુનર કાઢીને હાથમાં ગેરમાં નાખીને ઘરી ગાડી 400 ની સ્પીડે। પણ તમારા ભાઈનું નામ જ એવું માર્કેટમાં ને કે જે તમારો ભાઈ જેવો બાય નીકળે જ્યાં તો કાંક આવું જ થાય। જ્યાં તો ગાડી ઉભી ન રાખી પણ આ તો મોટા મોટા ફોલોવર્સો પટકાઈ જાય ને મને કે તે મને વ્લોગમાં લીધો તો મારીને તોડી નાખશું। પણ પછી તો બધાય કલેજ આવને વ્લોગમાં લઈ લીધા ને હું ફટાફટ આવી ગયો સીધો કામમાંથી। હવે આયા થોડું ઘણું કામ પતાવીને મારે જવાનું હતું સીધો ઘરે સીધો આવી ગયો ફટાફટ ઘરે। પણ જે તો જેવો ઘરે આવી ગયો તો હવાનું પાણી દીધું 10 કલાક તો પાણી ટપ કરી ગયો। ચા થઈ ગયા બપોર પછી પેટનો ખાડો પીરો ચાઈ ગયો મિલનભાઈનો ફોન મને કે જવું છે આપણે મેળાબા। જેવું મેળા નામ પડે ત્યાં તો હું એટલો કોઈ થઈ ગયો કે ગાડી કરી દીધી 400 ની સ્પીડે ફટાફટ મને લઈને આવી ગયો સીધો સ્કૂલે। મેં કીધું એટલું તો ભેણા છે તારે કેટલું ભણાવો છે મને કે આ જ મેળો છે। પણ મિત્રો આ મેળો હતો જિલ્લા કક્ષા બાળ વૈજ્ઞાનિક જેમાં અમરેલી જિલ્લાના અલગ અલગ ગામડાથી ઘણા બધા વિદ્યાર્થીઓ આવ્યા અને આ ઘણા બધા વિદ્યાર્થીઓએ ભાગ લઈને પોતાનું પ્રદર્શન બતાવ્યું। જેવી અમે અંદર એન્ટ્રી કરી આ બેન આવી ગયા હતા જાફરાબાદ ની। આ બેન નો પ્રોજેક્ટ આવો હતો। બાયોગેસ પ્લાન્ટમાં કૃષિ કચરો ગાયોનું સાણ હેઠવાડ જેવા જૈવિક કચરો તેમાં નાખશે એટલે તે કુદરતી ખાતર અને મિથેન વાયુ બનશે જે અહીંયા ઘરોને ચૂલો સળગાવવા માટે ઉપયોગ આવશે। વાહ વાહ બેન વાહ। આવડી ઉંમરમાં આ બેનનો પ્રોજેક્ટ જોઈને દિલ ખુશ થઈ ગયું। અને આ પ્રોજેક્ટમાં કોણે કોણે ભાગ લીધો તો ની કોમેન્ટ તો જરૂર કરજો મારા વાલા। ચા આપણને મળી જાય આપણા નાનકડા એવા ફેન ફોલોવિંગ। પણ હજી તો મેં જોતા જેવા થોડાક આગળ આવી ગયા તો પાણીપુરી ની હાથ જલડિયું દેખાણી। એલા મેં કીધું એક ડીશ પેલા પાણીપુરી મને બનાવી દે। પણ લુખા તો અહીંયા ખાવા આવ્યો છો કે જોવા આવ્યો છો? આ પાણીપુરી ને નથી, આયુર્વેદિક ની છે। પણ આયા તો મારા ભાઈઓ અને મારી બહેનો એ ઘણી બધી આયા પ્રવૃત્તિમાં ભાગ લીધેલો હતો। અને હા પેલા તો મારા ભાઈઓ અને મારી બહેનોને બેસ્ટ ઓફ લુક, કારણ કે સોશિયલ મીડિયાના જમાનામાંથી તમે બહાર આવીને આવા તમે કાર્યક્રમો કરો। બાકી તો મિત્રો આજનો લુક કેવો લાગ્યો કમેન્ટ કરી નાખજો, ન હોય તો ફોલો કરી નાખજો। મળશું પછી આવા જ બ્લોગ સાથે, બાય બાય ને જય માતાજી।